बरना रघुवर बिमल जसु। जो दायक फल मंगल भवन अमंगल रथ अजीर बिहारी द्रव कृपा करो गुरु देवकी नारी मंगल भवन अमंगल जय जय अमंगल हनुमान
सर्वमङ्गलहारी पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज प्रिय मन कामना सिद्धि नर कपट तजिगा जे Oh
બાપ ભગવાનની અહેતુ કૃપાથી ભક્તરાજ પીપાજી મહારાજના આ પીપાવાવ ધામમાં કથાનો જ્યારે આરંભ થઈ રહ્યો છે ત્યારે સૌ પ્રથમ ભગવાન દ્વારિકાધીશ એક બીજે રૂપે રણછોડરાયના રૂપે અહીંયા પ્રગટ થયા. એ ઠાકુરના ચરણોમાં પ્રણામ કરી ભક્તરાજ પીપાજી મહારાજની જે રામાનંદીય પરંપરા એ
દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા એ ઠાકુરના ચરણોમાં પ્રણામ કરી અને ગઈકાલે જ જેમની મૂર્તિમાં પૂજની યુવક આચાર્યગણોએ પ્રાણ પ્રતિષ્ઠા કરી એ ભક્તરાજ પીપાજી મહારાજની મૂર્તિને પ્રણામ કરીને કથાનો આરંભ જ્યારે મારી વ્યાસપીઠ કરી રહી છે ત્યારે સૌ પ્રથમ જગદગુરુ પરમ પૂજ્ય પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત ષડસંપદા સંપન્ન આપણા જગદગુરુ શંકરાચાર્ય ભગવાન શારદા પીઠાધીશ્વર અને પેલી પીઠ પણ એમના આશીર્વાદ લઈને આપણને સૌને આશીર્વાદ આપવા આવેલા દ્વારિકાથી પધારેલા અમારે પરમ પૂજ્ય સ્વામીજી મહારાજના ચરણોમાં વ્યાસપીઠથી મારા પ્રણામ. ગુરુજીની સાથે વાત થાય તો આપ અમારા પ્રણામ સૌના પહોંચાડજો જગદગુરુ. કારણ કે જગદગુરુ શંકરાચાર્ય ભગવાનનો રામચરિત માનસનો પ્રેમ હું જાણું છું અને આપનો રામચરિત માનસનો પ્રેમ પણ હું જાણું છું ને હમણાં સભાએ અનુભવ્યું પણ કે કઈ રીતે પ્રસંગોચિત ચોપાઈઓ આવતી હતી સાહેબ. તો જગદગુરુને મારા માનસિક દંડવત, આપના ચરણોમાં પ્રણામ. જેમનો કલ્યાણકારી સંકલ્પ કે પીપાવાવ ધામમાં રામકથા થાય એ આ પીપાવાવ પીઠના મહંત શ્રી પરમ પૂજ્ય કનૈયાલાલજી બાપુ, એને પણ મારા પ્રણામ. થોડા દિવસોથી હું કાગધામ એક લગ્ન પ્રસંગના જમણવાર નિમિત્તે આવેલો, ત્યારે બાપુ પધાર્યા. મેં પૂછ્યું કે બાપુ જરાક ઢીલા લાગો છો, પણ ત્યારે તબિયત આટલી બધી લથડશે એ ખબર નહોતી. પણ એનું આત્મબળ, એમનો આ શિવ સંકલ્પ રામકથાનો એ એટલો બધો દ્રઢ કે પછી જે થવું હોય તે થાય, પણ એક વખત રામકથા થાય. અને અમે બધા જ ઈચ્છતા હતા, રણછોડરાય ભગવાન ઈચ્છતો હતો કે આપ આવો અને પહેલે દિવસે પૂજ્યશ્રીના હાથે તો દીપ પ્રાગટ્ય સવાલ જ છે નથી, પણ આપ પણ એ જ્યોતિમાં જ્યોતિ ભેળવો. અને આપ આટલી નાદુરસ્ત તબિયત હોવા છતાંય હોસ્પિટલમાંથી સીધા આવે છે. મને મારી સાથે બહુ પરમ સ્નેહ રાખે છે, બહુ ઓછું બોલે છે. મારા મનમાં હમણાં પૂજ્યશ્રીએ સ્વામીજી મહારાજે કહ્યું કે આવા આવા સ્થાનોમાં કથા કરવી રહી, એના પેલા માટે પણ મારા મનમાં એવું હતું કે એક વખત પીપાવાવ ધામમાં હું રામકથાનું અનુષ્ઠાન કરું. કારણ કે આ ગામમાં, આ ધામમાં હું અનેક વાર જ્યારે અહીંયા મેળો ભરાય ત્યારે નાનો હતો ત્યારે આવેલો છું. એ ચડી પહેરીને આવેલો છું. હા, ટ્રેનમાં ટીંગાઈને આવેલો છું મહુવાથી. તો મારો બહુ જ મનમાં એ ભાવ હતો કે ક્યારેક ઠાકુર તેડું કરે તો એક વખત આ ધામમાં. કારણ કે આપણા જે અન્ન ક્ષેત્રો છે એને ઉપનિષદ અન્નને અન્ન નથી કહેતું, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાથ કહીને ઉપનિષદ જ્યારે ડંકાની ચોટ ઉપર વિશ્વને આ સંદેશો આપે છે, એવું અન્ન ક્ષેત્ર સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં જ્યારે થયું અથવા ગુજરાતમાં, અથવા તો એનું પહેલું સ્થાન પીપાવાવ ધામ છે.
અને તેથી અમારે સેંજળધામ ધ્યાન સ્વામી બાપા ટ્રસ્ટ વતી અમે ધામની વંદના કરીએ છીએ કે જ્યાં આવા સેવાના કાર્યો થતા હોય. એની પહેલી વંદના અમે પીપાવાવ ધામની 3 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં કરી છે. પણ આ બાવલીઓ ઓછું બોલે છે, પણ ભૂકા કાઢી નાખે એવું બોલે. મને કે બાપુ રામકથા કરી દો. એટલે મેં કીધું આ તો મારા મનમાં ચાલતું જ તું અને આપે વાત. મેં કીધું બાપુ કથા આપી કે એમ નહીં, ઉતાવળે આ નહીં પાડી દો, યજમાન પણ આપો. મેં કીધું બાપુ, મને કે હું રોજ ટીવી ઉપર સાંભળું છું ને તમે અનેક વખત બોલ્યા છે કે હું મારા ખિસ્સામાં રૂપિયા નથી રાખતો, પણ યજમાનો 2-2 3-3 રાખું છું. આ મારા શબ્દો મારી સામે નાખ્યા. મને કે એમાંથી એક યજમાન કાઢો. મારી પાસે ક્યાં કાંઈ છે, બધું A to Z એ કરે. મેં કીધું યજમાને આપ્યો અને પછી તો લાઈન થઈ યજમાનોની. પણ પહેલી માંગણી અમારે આમ કંઈ નામ લેવાનું મને ગમે પણ નહીં ને એમને ન ગમે, પણ ચિમનભાઈ વાઘેલા એમણે કૂદકો માર્યો અને ગેંદ ઝીલી લીધી અને કે બાપુ કથા તો પીપાવાવની મને જ મળવી જોઈએ. અને મેં કીધું બાપુનો આ સંકલ્પ છે. કથામાં નિમિત્ત માત્ર યજમાન પરિવાર તરીકે વાઘેલા પરિવાર, ચિમનભાઈનો પરિવાર, પણ વીરપુર બાપા, જલારામ બાપાનો રોટલો, આપણી બધી જ દેહાણ જગ્યાનો રોટલો, એનું શું કહું. પૂજ્યપાદ વર્તમાન ગાદી પર વિરાજમાન જલારામ બાપાની પાવન પરંપરાને બિલકુલ સરળતાપૂર્વક નિર્વહન કરતા બાપાની તબિયત પણ નાદુરસ્ત. મને કહે બાપુ પીપાવાવમાં જો કથા થાય તો રોટલો વીરપુરનો થવો જોઈએ. એક ક્ષણ માટે મને એમ થયું કે યજમાન પદ ચિમનભાઈ લઈ ગયા છે, પણ મને ખબર કે એને તો હું જે કહું એ કરવું જ પડે. એટલે સ્વાભાવિક છે બાપાની વાત આવે એટલે પછી કંઈ ઇનકાર થાય જ નહીં. રઘુરામ બાપા, અમારો ભાઈ ભરત, આ બધો આખો પરિવારે અહીંયા જે 9 દિવસ હરિહરનો સાદ પડશે એ વીરપુરનો રોટલો રણછોડ રાયને ધરાશે. આવી રીતે આ કથાના મંડાણ થયા અને એવી કથાના પ્રારંભે આ કથાને આશીર્વાદક દ્રષ્ટિ આપવા માટે આવેલા બધા જ આપણા સ્થાનના આ બધા જ પૂજ્ય ચરણો, એ બધાના ચરણમાં મારા વંદન. બાપ, આપ સૌને મારા પ્રણામ. બાપુને મેં કેવડાવ્યું હતું અહીંથી વિજયભાઈ ડૉક્ટરને કે બેસવું એટલું જ બેસે, ન બેસાય તો આરામ કરે, પણ બાપુ કહે નહીં મારે બેસવું છે. ભલે બાપ. પૂજ્ય સ્વામીજી મહારાજને પણ મેં વિનંતી કરવાનું કહ્યું કે સંકોચ ન રાખશો, આપ બહુ દૂરથી આવો છો અને કદાચ આપને વચ્ચેથી જવું પડે તો આપ જરૂર, આપના આશીર્વાદ મળ્યા, જગતગુરુના આશીર્વાદ મળ્યા અને એનો અમને બધાને આનંદ છે. તો આ બધા જ સંતોના ચરણમાં પ્રણામ. બાપ, પીપાવાવ ધામની જગ્યાના સતી સેવકો, નાગરજનો કે ગ્રામ્યજનો, એ તમામ સેવક ગણોને પણ હું વ્યાસપીઠથી આવકારું છું. અને આ પંથકનો આખો અમારો આયર ડાયરો ને આ બધી નાની મોટી બધા ડાયરાઓ ભેગા થઈ એકતાથી આ કથામાં જોડાયા છે. આ કથામાં બધા જુવાનો લાગી ગયા છે. એ બધાને જગતગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાવ, ભગવાન રામાનંદાચાર્યના આશીર્વાદ પ્રાપ્ત થાવ એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું. અને હવે માન રે મૂકીને પાનબાઈ આવો મેદાનમાં.
બાપજી ભૂત યે રામ નામ. આપે જે રામ નામનો મહિમા ગાયો, હું બપોર સુધી નક્કી નહોતું, અવઢવ હતું કે મારે કયો વિષય લેવો. કારણ કે હું માણસની સાથે, માણસમાંથી કોઈ પ્રસંગ, કોઈ પાત્ર, કોઈ સૂત્ર, કોઈ તત્વ કોઈક લઈને આપ જાણો છો કે આ રીતે કથાનું ગાયન કરતો રહ્યો. અહીંયા મારા મગજમાં કાંઈ આવતું નહોતું, પણ બપોરે પછી એકલો બેઠો હતો ત્યારે થયું કે આ કથામાં હું માનસ કથા કહું. કથા એટલે રામકથા જ, રઘુનાથ ગાથા, રઘુવર વિમલ યશ, કલિમલ હરની, મંગલ કરની, આ રામકથા. પણ નામ આપું છું આ કથાને માનસ કથા. કથા શબ્દ લઈને એના ક્રમશઃ પ્રસંગો લે. આ બધી મારી ગ્રામ્ય જનતા મારી સામે છે, એટલે મારે એની સાથે વાત કરવી છે. અઘરી વાતો સાંભળવી હોય તો ભાવનગર આવજો, અને એના કરતાં અઘરું સાંભળવું હોય તો મુંબઈ આવજો. પણ અહીંયા આ ગ્રામ્ય જનતા વર્ષોથી વાટ જોવે રામકથાની, અને મારા મનમાં એ મનોરથ અને બાપુનો શિવ સંકલ્પ, આ બધું ભેગું થયું. રણછોડરાય ભગવાનની કૃપા થઈ. અને તેથી વિનોબાજીનું એક વાક્ય છે, મને બહુ ગમે છે સાહેબ. આ દેશ દખણનો બાવો વિનોબા, એમનું એક વાક્ય છે કે મારા જીવનની તમામ પ્રવૃત્તિઓ દિલોને જોડવાની પ્રવૃત્તિ છે. એક જ વાક્યમાં આ કૃતયુગી માનવે પોતાના જીવનનો સાર આપ્યો. સતયુગી માણસ હતો વિનોબા, કૃતયુગી માણસ હતો. સૂતો રહે એ કળિયુગનો માણસ કહેવાય. ગામડાના ભાઈ બહેનો, સૂતો જ રહે એ કળિયુગનો માણસ કહેવાય. પલાઠી વાળીને બેસી જાય એ દ્વાપરનો કહેવાય. ઊભો થઈ જાય એ ત્રેતાયુગનો કહેવાય. અને ધર્મ, સંસ્કૃતિ, બીજાનું ભલું, સેવા, સમર્પણ અને ત્યાગ કરવા માટે દોડવા માંડે એ સતયુગનો માણસ. એટલે આ દિલ જોડવા માટેની કથા છે. તમારી સાથે વાતો કરવી છે, જ્ઞાનોપદેશ કરવાનો આપણું કોઈ ગજુ નહીં, ઈરાદો પણ નહીં. ઈરાદો ક્યાંથી હોય? કારણ કે સ્વભાવ નથી. સ્વભાવ હોય તો ઈરાદા ઊભા થાય, પણ હવે એ સ્વભાવ જ નથી. એટલે કાંઈ જ્ઞાનોપદેશ કે એવું કાંઈ નહીં આવે. તમે જરાય મનમાં એવું નહીં રાખતા કે બાપુ ક્યાંક અઘરી અઘરી વાતો કરે છે તો મરી રહ્યા, એવું જરાય નહીં રાખતા. મારા બાપ, મારે તમારી સાથે ઝીણી ઝીણી સરળ ભાષામાં વાતો કરવી છે. બરાબર? જી. તો માનસ કથા, રામ નામનો મહિમા, ભગવાનની લીલાનો મહિમા, ધામનો મહિમા, રૂપનો મહિમા, નામનો મહિમા આપ શ્રી કહેતા હતા. કથાની પણ આપે સંકેત કર્યો, ભગવાનની કથા. તેથી આ કથાનો મુખ્ય વિષય માનસ કથા. કારણ કે મેં માનસ રામ કથા મેઘરજમાં કરી છે, એને નામ આપ્યું હતું માનસ રામ કથા. પછી એ પણ ગ્રામ્ય વિસ્તાર હતો એટલે બધા પ્રસંગોનો આનંદ કરતા હતા. અહીંયા માનસ કથા એ વિષય લઈને હું તમારી સાથે 9 દિવસ વાતો કરીશ. પલાઠી વાળીને તમે કહેશો કે પલાઠી વાળીને નહીં કરો તો હું ઉભડક બેહીને કરશો વાતો, ઊભા થઈ જશો, નાચશો, શું કરશો? પણ એકાંતે સુખમાસ્યતામ, વ્યાસપીઠ જેવું એકાંત વિશ્વમાં બીજું કોઈ નથી સાહેબ. આપણો જગતગુરુ કહે છે એકાંતે સુખમાસ્યતામ. તો તમારી સાથે વાતો કરવી છે. અને મેં વચન આપ્યું હતું પોરબંદરની કથામાં, ત્યાં મેં હિન્દીમાં કથા કરી. અને બધા કંઈક ગુજરાતી, કોઈક કંઈ હિન્દી. મેં કીધું ભાઈ હવે હિન્દીનું નક્કી થઈ ગયું છે, એટલે મને અહીંયા હિન્દી બોલી લેવા દો, પણ ઠેઠની ગુજરાતીમાં કથા હું પીપાવાવ ધામમાં કરીશ. આવું હું જાહેરમાં બોલ્યો હતો. એટલે હવે તમે છો અને હું છું. લાભુ દાદા, એ મારો બાપ ભણે, વાંસળીઓ લાભુ ભણે. હા, તો
તમારી સામે કથા ગાવાનો મને આનંદ છે. અને એમાંય જે પંક્તિ મેં ઉઠાવી છે એ મારી વ્યાખ્યા નથી, મારા જીવનનો અનુભવ છે. સાહેબ આ ધામમાં બોલી રહ્યો છે. ગાગરણ ગઢનો દરબાર, ક્ષત્રિયનો દીકરો, પિત્વા પૂતા પુત્રમ વૈ સમગ્રમ સુમંગલમ. પીપા ભગતનો જન્મ જ્યારે થયો સાહેબ ગાગરણ ગઢમાં, એક ભક્તમાળી ગણેશદાસજી મહારાજ છે, એમણે ઘણા સંત પુરુષોએ રાજસ્થાનમાં એનું ચરિત્ર લખ્યું. આપણો મેરાણ પણ પ્રયત્ન કરીને તૈયાર કર્યું. મને કેટલાય, કારણ કે વિષય ઉપાડું એટલે રાજસ્થાનથી કેટલા ગ્રંથો આવી ગયા એમનેમ કે બાપુ પીપાજી મહારાજનું આ ચરિત્ર એમાં હું વાંચતો હતો કે જ્યારે આ મહાપુરુષનો જન્મ થયો 1400ની આસપાસની આ કથા છે. 1400ની 14મી શતી ચાલતી હતી ત્યારે ગાગરણ ગઢમાં આનો જન્મ થયો સાહેબ. અને એમ કહે છે કે નામકરણ કરવાનો સમય આવ્યો ત્યારે આકાશવાણી થઈ. હવે આકાશવાણી થાય ને એવું બધે આવે છે, કથાઓમાં આવે, અમારા રામાયણમાં ગગનગીરા, આકાશવાણી, આ બધું જ આવે છે. એટલે બધાને એમ થાય કે આ ખરેખર આકાશવાણી થતી હશે, કાં તો થતી હોય તો આપણને સંભળાતી ન હોય, કાં તો કાળની મલિનતાને લીધે થત્યું બંધ થઈ ગયું હશે. થત્યું એવું પણ બને. પણ આપણા શાસ્ત્રોમાં આકાશનો આધ્યાત્મિક અર્થ છે હૃદયાકાશ. હૃદયની વાણી કોકનામાં ફૂટે એ પણ એક આકાશવાણી છે. અંતઃકરણ પ્રવૃત્તયા, એ હૃદયની જે વાણી. એ વખતે પુરોહિત નામ પાડવા આવ્યા ગાગરણ ગઢના ક્ષત્રિયના દીકરાને, અને સાહેબ એ વખતે હૃદયવાણી થઈ. આકાશવાણી થાય એમાં મને કોઈ ભરોસો નહીં, એવું નહીં, પણ આકાશવાણી થાય એના કરતાં હૃદયવાણીનો મહિમા વધારે છે. જે કંઈ થયું હોય તે, પણ એમાં આવી આકાશવાણી થઈ. પિત્વા પાતુ 2 શબ્દો પહેલાં આવ્યા, અને પુરોહિતે એના આદિ અક્ષરો લીધા નામ પાડવા માટે. પિત્વામાંથી પી લીધું, પાતુમાંથી પા લીધું, અને નામ રાખ્યું પીપા પ્રતાપ. પીપા ભગતનું નામ આમ પડ્યું છે. અમારા સંસ્કૃતના વિદ્વાન, આપણા સૌરાષ્ટ્રના મનસુખભાઈ સાવલિયા, એમણે મને પત્ર લખ્યો કે બાપુ પીપા વાવમાં કથા કરવા જઈ રહ્યા છો ત્યારે આ પીપા શબ્દનો અર્થ મને એવો સૂઝે છે કે પી એટલે પીવડાવે, અને પાછો પીવડાવ્યા જ ન કરે, પોતે પાછો પીવે અને બીજાને પીવડાવે, એનું નામ પીપા. એવો અર્થ સંસ્કૃતના વિદ્વાને મને મોકલ્યો. અને હું એ કાંઈ શું કામ પાછળ રહું, મારે એક અર્થ કરવો છે. એમ કહેવાય છે કે અહીંયા જે પીપા ભગતને સંકેત થયો મહારાજશ્રીને, આમ તો શું હતું તમને જો થોડુંક ટૂંકમાં કહી દઉં. આ રાજકુમારના લગ્ન થયા, બહુ મોટી જાગીર હતી. અને સાહેબ એક સમય એવો હતો આપણે ત્યાં કે રજવાડાઓ, અનેક રાણીઓ, એવું એક પેલી રીતો હતી. પીપા ભગતને મહારાજજીને 20 રાણીઓ, સાહેબ 20, એમાં 20મી રાણી પદ્માવતી, જેને ભગવાન રામાનંદાચાર્ય સીતાદેવી નામ આપ્યું. આ સીતા સહચરી છે પીપા ભગતની, અને તેથી પીપા ભગત અને સીતાદેવી આ નામ જોડાયું. વૈરાગ અને ત્યાગનો ક્યાંક અંદર પડેલો જે ભાવ હતો એ પ્રગટે છે, અને કાશી જાય છે, અને રામાનંદાચાર્યને ગુરુપદે સ્થાપિત કરે છે. એમણે મંત્ર આપ્યો, શિષ્યનું તાલુકું ઓળખી ગયા.
કે આનું તાલકું તપેલું છે, અને આવા તાલકાવાળો માણસ ગુરુપદને ક્યાંય ચોટ લાગે એવો ધંધો નહીં કરે, અને મંત્ર આપ્યો. પણ વૈરાગી જીવ સાધુની જમાતો આવે, ઘણો લાંબો ઇતિહાસ, હું તમને ટૂંકો થોડું થોડું કહેતો રહીશ વચ્ચે વચ્ચે, પણ આ પહેલાં મંડાણમાં જરાક કહી દઉં. અને પછી આખરે એ બધું છોડીને 20 રાણીઓને પૂછે છે કે મારે નીકળી જવું છે, કોને મારી સાથે આવવું છે? સાહેબ બહુ જ વાતચીત ચાલી. આ તો નિર્ણય લેવાનો હતો, ત્યાગની વાતું નહોતી કરવાની. ગીગા આપણે પીપા ભગત બાપા તો ઘરની બહાર નીકળી ગયેલા ઓલરેડી, અને રાણીઓને કીધું બોલો. એમાં 19 જરાક આનાકાની કરી કે અમે તો આમ આવી રીતે તો કેમ ફાવે, એકદમ મારે વેજાને લઈ પણ નથી જાવી. મારે આખી આ લઈ, એમાં પદ્માવતી વચ્ચે તો એની સાથે અણબનાવ હતો 1 વર્ષ સુધી, એને પણ પદ્માવતી પણ ચેતેલો એક જીવ હતો. અને સાહેબ એણે કીધું કે હું તો તમારી છાયા છું, તમે જ્યાં જશો હું ત્યાં જઈશ. અને પછી તો એના બહુ પરચા ને ચમત્કાર ને એમાં હું ન જાઉં, પણ હોય કેમ ન હોય, ભજન કરે એને પગલે પગલે પરચાવો હોય, કેમ ન હોય બાપ. પણ આજનો બુદ્ધિવાદ એને સ્વીકારે નહીં. બુદ્ધિશાળીઓને આપણે કારણ વગર દુઃખી કરવા નથી, કારણ કે અમે દુઃખી છે. કાલે અમારો યશવંત ગઢવીએ કાગધામને કાગને ફળીએ કાગની વાતોમાં બહુ સરસ એક નિવેદન કર્યું કે વિવેકાનંદજી આખી જિંદગીમાં મોજ ન કરી શક્યા, કારણ કે ભણેલા હતા. અને ઓલો ફકીર રામકૃષ્ણ પરમહંસ 24 કલાક મોજ કરતો હતો, કારણ કે એ અભણ હતો અને આ ભણેલો માણસ હતો આખી જિંદગી. અને વિવેકાનંદે પૂછ્યું કે બાપા મને આ આનંદ ક્યારે આવશે? કે હું મરી જઈશ પછી આવશે, કારણ કે તારું ભણતર આડું આવે છે સાહેબ. એટલે બુદ્ધિશાળીઓને તકલીફ થાય એવું મારે કરવું નથી. એટલે બાકી રામ નામની ઉપાસના, હરિનામની ઉપાસના, જગદંબાની ઉપાસના, મહાદેવની ઉપાસના, સૌના મહાદેવો જુદા જુદા છે, સૌના હનુમાન જુદા છે, સૌની ભગવતીઓ જુદી જુદી છે. કાગ બાપુનો મહાદેવ કયો? મને બહુ વિચાર થાય. હજી કાલે જ અમે કાગને ફળીએ વાતો કરતા હતા સાહેબ, અને કાગ બાપુના નામે અપાતો એવોર્ડ. અમે બાપુ દર વખતે હાજર હોય જ, પણ નાદુરસ્ત તબિયત નથી. કાગ બાપુનો મહાદેવ કયો મેરાણભાઈ? કાગ બાપુનો મહાદેવ છે દાસકુળ કમળ દિવાકર. દાસ રૂપી કુળના કમળને વિકસાવે એવો સૂર્ય શંકર એ કાગનો મહાદેવ છે. હવે તમે કલ્પના કરો કે કાગનો મહાદેવ જો સૂર્ય હોય તો ચંદ્ર રહે કેમ? આખો સૂર્ય જ હોય કમલ દિવાકર મહાદેવ, તો ચંદ્ર માટે પ્રશ્ન ઊભો થાય. એ તો આપણે એમને વાંચીને નીકળી જઈએ તો વાત જુદી છે, પણ સ્પીડ બ્રેકરો ઘણા છે. વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ. જેની એક આંખ સૂરજ, એક આંખ ચંદ્ર, અને એ શંકર જો દિવાકર હોય, દાસકુલ કમલ દિવાકર જો એ હોય, તો પછી ચંદ્ર સૂર્યની હાજરીમાં ચંદ્ર કેમ? ચંદ્રનું કામ તો કમળને બંધ કરી દેવાનું છે. ખીલેલા કમળને હાંજ પડે એટલે ચંદ્ર બંધ કરી દે, અને દિવાકરી કમળને હવારમાં ખીલવે. આ તો વિરોધી કાર્યો બેયના હામ હામ આવ્યા. પણ જેના હૃદય કમળ બહુ નથી, આમ હાર્ટ પોળું નથી થઈ જતું ઘણાનું, એમ જેના બહુ પોળા થઈ ગયા હોય ને કોઈનું માને નહીં ને ક્યાંય, એના માટે શંકર ભગવાન ચંદ્ર બનાવી અને એ હૃદયને એના લયમાં રાખે, અને જેની ઉર્જા જાગૃત થઈ હોય એને સૂરજ બનીની કમળને બધી જ પાંખડીઓ ખોલાવી નાખે. એવો દાસકુલ કમળ દિવાકર છે. બધાના મહાદેવો જુદા, બધાની માતાઓ જુદી,
જગદંબાઓ જુદી, બધાના હનુમાન જુદા, વાલ્મીકીનો હનુમાન જુદો, મારા તુલસીનો હનુમાન જુદો અને મારો અંગત હનુમાન જુદો. સૌને પોતપોતાનું હનુમાન હોય સાહેબ, એના બળે તો આપણે કામ કરીએ છીએ. 68મું ચાલે, ખબર પડતી નથી કેમ વર્ષો વહી ગયા. હજી કાલની વાતો ચડી પહેરીને અહીંયા મેળામાં આંટા મારતા હતા અને આજ 68 વર્ષનો પલો કાપ્યો. પણ ખબર નથી પડતી એ પ્રતાપ છે રામ. પરચા હોય કેમ ન હોય, પણ બુદ્ધિ કબૂલ ન કરે. વિવેકાનંદ તને મોજ નહીં આવે મારા બાપ, તું ભણેલો છે અને હું 24 કલાક માં કરી કરી અને રૂવાડે રૂવાડે મોજ લઈ રહ્યો છું, કારણ કે હું ભણ્યો નથી. એટલે પરચા ને ચમત્કાર ને એ ન થાય એવું હું ન કહું, થાય. અમુક વસ્તુ બુદ્ધિથી પર છે. રામ સ્વરૂપ તુમ્હાર બચન યગોચર બુદ્ધિ પર, પણ આપણે એમાં બહુ ન જઈએ. તો ભક્તરાજ પીપાજી મહારાજ, માં સીતાદેવીજી દ્વારિકા પધાર્યા અને બહુ રૂડું કામ કર્યું પ્રભુ આપે કે જે મહાપુરુષને દ્વારકામાંથી પ્રેરણા મળી એના ધામમાં કથા હોય અને આપ જગતગુરુના આશીર્વાદ લઈને આવો, એ અમારા માટે તો મણિકાંચન ન્યાય છે સાહેબ, યોગ છે. આ સોનામાં સુહાગા છે. આપ પધાર્યા, દ્વારકા જાય છે. એમ કહે છે કે અહીંયા તો બહુ ઓછા વર્ષો રહ્યા, 5-10ની વચ્ચેનો આંકડો છે બધા ઇતિહાસમાં. આમાં છે ને સાધુઓના બહુ ઇતિહાસ ગોતવા નહીં, એમાં પત્તો ન ખાય. સાધુનું જીવન એ હિસ્ટ્રી નથી, એ મિસ્ટ્રી છે, રહસ્યપૂર્ણ હોય છે. એના તમે ઇતિહાસ ગમે એટલે કાઢો તો એક જણો આમ કે, બીજો આમ કે, આટલા વર્ષ અહીંયા રહ્યા હતા, કોઈ કહે આમ હતું, કોઈ કહે આમ, આવું બધું થવાનું. એ મિસ્ટ્રી છે, એ રહસ્યોનો પુંજ છે. સાધુડું એ રહસ્યોનો ઢગલો છે. એમાં ખબર ન પડે સાહેબ, હળ ન હુજે કે આ બાવામાં શું હશે. એટલે આમાં કોઈ ચમત્કાર ને પરચામાં આપણે ન જઈએ. બાકી થાય પણ રામ નામ શું ન કરી શકે. દ્વારકા ગયા છે, રણછોડરાયના દર્શન કર્યા છે. બેયને એવી લાગી ગઈ છે સાહેબ એક તાર, વાત પૂછોમાં. અને પછી ધ્યાન ધરતા ભગવાન દ્વારકાધીશે કીધું કે તમે જાઓ, આ દરિયાનો જે પટ 1600 કિલોમીટરનો જે છે ત્યાં જાઓ. યશવંતભાઈ ગઢવીનું નિવેદન, ત્યાં જાઓ. અને જગ્યા બતાવી કે ત્યાં એક ગાય દૂધ એની મેળાએ એના આંચળમાંથી પડતું હોય, ત્યાં તમે ખોદજો, વાવ ગાળો અને એમાંથી હું નીકળીશ. હવે વળી પાછો વાંધો એ આવે આમાં, આ ગાય આમ દૂધ ટપકાવી બધી જગ્યાએ કથાઓ છે. તમે ઘણી જગ્યાએ જાઓ, આવી એક હરખી કથા તમને બહુ મળે. બીજી અમારા સાધુ સમાજમાં એક કથા બધી જગ્યાએ મળે. ભંડારો હતો અને ઘી ખૂટી ગયું, પછી મહારાજજીએ કીધું કે પાણી લઈને લાવો ગંગાજળ અને એમાં પૂર્યું તણી નાખો, ને પછી ઘી આવે ત્યારે પાછું ગંગાજીમાં નાખી આવજો. પણ પાછું ગંગાજીમાં શું કામ નાખવાનું કીધું છે? ગરીબોમાં વહેંચી દેવાનું કીધું હોત તો શું ખોટું? પણ આવી બધી જગ્યાએ વાતો હોય છે. એમાં ગાય વૈષ્ણવોમાં પણ આ વાત આવે. શ્રીનાથજીમાં જાઓ તમે, નાથદ્વારામાં, તો ત્યાં પણ તમને આવી વાતો મળે. તો ગાય આમ એની મેળાએ દૂધ એના આંચળમાંથી જરે અને પછી તમે ત્યાં ખોદજો વાવ અને એમાંથી હું પ્રગટ થઈશ. ગાય એટલે શું એનો જવાબ મારો ગોસ્વામી તુલસી આપે છે. હમણાં જ પૂજ્યપાદ એ જ પ્રસંગની એક પંક્તિ બોલી ગયા, સૌ હમસ્મી ઇતિ વૃત્તિ અખંડા દીપ શિખા સોઈ પરમ. એમાં ગાયનું આધ્યાત્મિક રૂપ મૂક્યું છે કે કઈ ગાય આંચળ ટપકાવતી હશે. ઓલી ગાય ટપકાવે, જુઓ તમે, આપણે હાવ 5 તેલ નાખવું છે. કોઈ વાતને આપણે જરાય ગૂંચવાળી રાખવી જ નથી. ગામડામાં આપણે કહે ને 5 તેલ નાખ્યું,
એમ એમ વાતો કરવી છે. પેલી ગાય સુરભી ગાય હોય અને કોઈને પ્રગટ થવું હોય તો આવી ઘટનાઓ ઘટે, એમાં કોઈ નવાઈ નથી. પણ એમાં આપણે ન પડીએ તો મારો તુલસી એનો જવાબ આપે છે. સાત્વિક શ્રદ્ધા. જોઈ લ્યો કેવી વાતો કરીશ. સાત્વિક શ્રદ્ધા અધ્યયનું સુહારી. સાત્વિક શ્રદ્ધા અસાત્વિક શ્રદ્ધા જોઈ લો ધ્યાનું સુહારી. અને જો હરિ કૃપા હૃદય માનવીની શ્રદ્ધા એ ગાય છે. આધ્યાત્મિક જગતનું જેણે દુજાણું કરવું હોય, ગાયને ખોરડે બાંધવી હોય તો આધ્યાત્મિક જગતની ગાય છે એ શ્રદ્ધા. હવે ગાયને 4 આંચળ હોય તો હું અહીંયા વાતો કરું તો મૂર્ખ ગણાવું. ગામડામાં એ વાતો કરાય ગાયને 4 આંચળ હોય, એકને ખબર હોય, ભણેલાને કદાચ ખબર ન હોય. હું તમને બહુ સમજીને બોલું છું. પહેલી ગવર્મેન્ટ હિન્દુસ્તાનની રચાણીને ત્યારે લોકસભામાં એક વખત આ વાત થઈ, ગાયને આંચળ કેટલા, એટલે એક ભાઈ બોલ્યા હતા આપણે નક્કી કરવું પડશે. એને ન ખબર હોય સાહેબ, એને ન ખબર પડે. એના માટે તો કોઈ સાધુને સેવવો પડે. એ ગગન આ ગાગરણ ગાઢ સવા ભગતનો ગગન ગાઢ. સાધુના ઘરનો ગુરુના ઘરનો ખૂણો ખૂણો તપાસવો પડે. સવા ભગત કહે ત્યારે ખબર પડે કે આના રહસ્યો શું હશે. તો બાપ શ્રદ્ધા એ ગાય છે. આપણી બધાની ગાયમાં શ્રદ્ધા છે. આપણે ગાયના પૂજક છીએ. ડાર્વિન ભલે કહેતો હોય કે આ માણસ એના પૂર્વજો વાંદરા છે, જે હોય તે ઉત્ક્રાંતિવાદમાં, પણ ઓશોનું એક વાક્ય મને ગમે છે. એ માણસે એમ કહેલું કે ગાયની માણસની જે આંખ છે ને એ ગાયની આંખ જેવી છે. એની માં તો ગાય જ છે. અને એને ઓળખ્યો મારી માની આંખોને અણસારે. મારા બાપુને બોલી ગયે હું વીરને ઓળખ્યો. માની આંખ આવે છોકરામાં, એને આંખના એનો અણસાર બાળકની આંખમાં આવે. આપણી માં ગાય છે. તો સાત્વિક અને શ્રદ્ધા એ ગાય છે, પણ એના 4 આંચળ એટલે ત્રિવિધા ભવતી શ્રદ્ધા. ભગવદ્ ગીતાનો યોગેશ્વર બોલ્યો છે કે 3 પ્રકારની શ્રદ્ધા એ 3 આંચળ, રાજસી, સાત્વિકી, તામસી. બરાબર. ચોથી ત્રિગુણાતીત શ્રદ્ધા, એ ચોથો આંચળ છે. મને એમ લાગે છે કે રાજસી આંચળમાંથી દૂધ અહીંયા નહીં ટપક્યું હોય. મને એમ લાગે છે કે તામસી શ્રદ્ધામાંથી દૂધ એની વેળાએ નહીં જર્યું હોય. અને કદાચ સાત્વ ગુણ પણ આખરે બંધન કરતા છે. પણ જ્યારે માનવીની ત્રિગુણાતીત શ્રદ્ધા થાય ત્યારે સાહેબ એ જ્યાં દૂધ રેડે ત્યાં દેવ પ્રગટ થાય. તેથી દ્વારકાધીશનો હુકમ કે જાઓ અને જ્યાં ગાય આવી રીતે દૂધ જળતી હોય એના આંચળોમાંથી ત્યાં વાવ ખોદો. અને આમણે વાવ ખોદવાની શરૂઆત કરી. આ પીપા વાવ, આપણે ત્યાં જમણ વાવ, પીપા વાવ, આવી ઘણી વાવો છે. પણ આ તો આખું ધામ છે. ધામ છે. અમારા મહુવાની બાજુમાં એક વાવ છે, હા, ભાણા વાવ. ભાણા વાવ. અને સાહેબ તમારે અહીંયા નહીં આવવું પડે, દ્વારકાધીશ પાસે તમારે નહીં આવવું પડે. એમાંથી હું નીકળીશ. અને એમ કહેવાય છે કે આ જે દ્વારકાધીશનું રણછોડરાય ભગવાનનું રૂપ છે એ પીપા ભગતે ત્રિગુણાતીત શ્રદ્ધાથી પ્રાપ્ત કરેલું સ્વરૂપ છે.
અને એ મૂર્તિ નીકળી જે આજ વર્તમાન છે. હવે આટલી ચોખવટ કરી, આમાં પછી શંકા નહીં કરતા કે એ જ હોય એની ખાતરી શું? એમાં ડાપણ ન ડોળાય, એને ભરોસે રહેવાય. અમુક વાતોમાં તો ભરોસો જ રખાય, એમાં પાછું આટલું બધું વિખાય નહીં. અને ગોમતીમાં નાવાનું જે પુણ્ય મળશે એ વાવના પાણીથી જે નાશે એને ગોમતીના સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થશે. આવું રણછોડરાય બોલ્યો, અહીંયા આવવું નહીં પડે. આવો આ પીપા ભગત મહારાજ. એમ એવું પણ છે કે એવું પણ કીધેલું કે ભાઈ એ કડવા લીમડાની દાળ જ્યાં મીઠી થઈ ગઈ હોય તેવું આ એ પાછું ઘણી જગ્યાએ આ કડવા લીમડાની દાળ મીઠી થાય એ પાછું કડવા લીમડામાં એક દાળ મીઠી ને રણછોડ રંગીલા, આવું એક બહુ જ ગુજરાતમાં તો બહુ પ્રસિદ્ધ પદ છે. આ એ બધું હોય. એક દાળ શું કામ આખો મીઠો લીમડો આવે પછી એક દાળ શું કામ ગોતવા જવું જોઈએ આપણે? આખો મીઠો લીમડો આપણે ત્યાં થાય છે, પણ એક દાળ મીઠી થશે એનો અર્થ કડવું એટલે અધર્મ, કડવું એટલે પાપ પ્રિયતા, કડવાશ એટલે પછી વાણીની, જીવનની, દ્રષ્ટિની આ બધી કડવાશ. હે ભક્તરાજ, તમે ત્યાં જશો તો એ બધા કડવાશવાળા માણસો હશે, એ બધા મીઠા આંબા જેવા થઈ જશે. અને તેથી આંબાઓનું અત્યારે જમાવટ છે આંબાની. હું જ્યાં ઉતર્યો છું ત્યાં તે મને એમ થાય કથા વહેલી થઈ. પીઠું ભાવ એમ બાપો, પણ આ તો વૈશાખે હોત તો જબટ બોલાવત. કડવા માણસોને, વિચિત્ર મગજના માણસોને સ્તંભિત કરી દે છે આ ભગત. પીપાનો ઉલટો અર્થ કરો તો પાપી થાય. પીપાનો ઉલટો અર્થ પાપી થાય. પાપીમાં પાપી માણસ, અધર્મમાં અધર્મ બને, એને ઉલટાવી નાખશે આ પીપો ભગત. એને 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 પોતે આપણે ત્યાં ભજન છે એક, હાલો. એજી હરિરસ પીવે ને બીજાને પાય. જોઈ લ્યો કેવી વાતો. આ હરિરસ પીવે ને બીજાને સાચા સંતો એને રે કહેવાય. અરે સાચા સંતો એમ ઓળખાય. જે હોય તે. આવો એક ભક્તરાજ પીપાજી મહારાજ અહીંયા થોડા વર્ષો રહ્યા. કેટલા રહ્યા ઇતિહાસમાં મતભેદ, એટલે હું આંકડામાં ન જાઉં. 5, 7, 10 જે હોય તે, હા, ભૂલચૂક લેવી દેવી. પણ સાધુ એક દિવસ રોકાય ને તો એના જુગ જુગના થાપણા થઈ જાય સાહેબ. આટલા વર્ષો રહ્યા હોય એ તો બહુ કહેવાય, પણ થોડુંક રોકાણા હોય તો પણ. અને આ સ્થાનની સ્થાપના અને પહેલો વહેલો રોટલો અહીંથી શરૂ થયો, અન્ન ક્ષેત્રનો આરંભ થયો. તમે કેટલા ભાગ્ય, આપણે બધા જ, આપણે ક્યાં છેટા છીએ, પણ ભાગ્યશાળી છો બાપ. પીપા વાવની આજુબાજુ રહેનારો મલાક એકતાથી ભરેલો હોવો જોઈએ. એની એકતા, એની સુગંધ, એની દિવ્યતા, આ બધું બહુ જ આ બાપા શીખવી ગયા છે. એનું સમર્પણ, એનું ત્યાગ, એનું સ્મરણ. તો ભક્તરાજ પીપાજી મહારાજ એનું આ પવિત્ર સ્થાન, અને એમાં રામકથાથી મંડાણી છે. ત્યારે કથાનો વિષય છે માનસ કથા. કથા એટલે હું બધું ગામડાના ભાઈ બહેનોને કહી દઉં, કથા એટલે રામકથા જ, બીજું કંઈ નહીં. કથા એટલે રઘુવીર ગાથા, કથા એટલે પ્રભુની રામની જ કથા. પણ એક વખત માનસ રામકથા સબ્જેક્ટ લેવાઈ ગયો છે એટલે ખાલી હવે કથા શબ્દ રાખું છું. કથા એટલે એની જ કોઈ પરમ તત્વની વાતો, એ કથા.
વ્યાપક હોય અને વ્યક્તિના રૂપમાં કોઈક સાધુડાએ જોયો હોય ને પછી એની લીલાઓનું વર્ણન કરે, એનું નામ કથા. બાપજી હમણાં કહ્યું કે વ્યથા મિટાવે, વ્યથાને દૂર કરે, એનું નામ કથા. ડોંગરે બાપા કહેતા ઉલટું કરી નાખો, થાક ઉતારી દે, એનું નામ કથા. ને તપસ્વી ઋષિ કૃષ્ણશંકર દાદા તો કથાના કેટલા અર્થો કરતા સાહેબ. તો માનસ કથા ને એના માટે જે ચોપાઈઓ મેં પસંદ કરી છે એ ઉત્તરકાંડની પંક્તિઓ છે. છેલ્લો ભાગ પછી તો રામાયણ પૂરું થાય છે. પરમ વિશ્રામ તરફ જેને જવું હોય એને આ ચોપાઈઓ હૃદયસ્થ કરવી જોઈએ. અને ફરી એક વખત કહું બાપ, મારા સાધુડાઓની હાજરીમાં કહું, જગતગુરુના પ્રતિનિધિ અહીંયા બેઠા છે ને કહું છું સાહેબ, રણછોડરાયની સાખે કહું છું કે આ તલગાજરડાના બાવાની વ્યાખ્યા નથી, અનુભવ છે. મારે તો કોઈ કામના મેં કરી જ નહોતી, કામ થાય. પણ સાહેબ ક્યાંના ક્યાં અમારો નીતિનભાઈ યાદ આવે વડગામો, હા, કે પોથીને પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા, ક્યાં ક્યાં લઈ ગઈ આ રામકથા અમને. તો જેને મારા બાપ પોતાની મનકામનાને સિદ્ધ કરવી હોય એને આ કથાનું ગાયન કરવું. પણ એક શરત તુલસીએ મૂકી છે, કપટ છોડીને ગાય અને ફડાકો બોલે. અને કપટ રાખીને ગાય એને ફડાકો બોલવાનો હોય તો મોડું થાય, કદાચ જન્મે લેવો પડે બીજો તોય મેળ ન ખાય. એટલે તુલસી બહુ જ અદ્ભુત પંક્તિથી મંડાણ કરે છે. એ ચોપાઈનો મેં આશ્રય લીધો છે. ફરી એક વખત હું ગાઉં અને ગામડાના ભાઈ, આપણું ગામડાઓ તો તાલમાં બહુ હોય, લયમાં બહુ હોય, એ સૂરમાં બહુ હોય. બે સુરા તો ઓઈલા જે હમણાં હું કહેતો તો એ બધા હોય છે કે જેને બુદ્ધિ હેરાન કરે છે, નડે છે. ગામડાની કોઈ પણ બેન દીકરીઓ તમે આ પંથકની આમ સુરીલી હોય છે. તેથી હું ચોપાઈ ગાઉં અને તમે તે મને એકલાને ગાતો કરી ગયો એમ નહીં, ભગત બાપુનું ગાતા સરવાણ હતું. હા, એમ આપણે બધા જ ગાઈએ. એટલે ફરી એક વખત ચોપાઈના શબ્દો છે, મન કામના, ગ્રામ્ય ભાઈ બહેનો, પેલો શબ્દ છે મન કામના સિદ્ધિ નર પાવા, યહ કથા કપટ તજી ગાવા. હવે હું ગાઉં અને તમે જીલો. ગાઓ કપટ